બહુ શોકિંગ છે કે ઘણા બધા સેલરી એમ્પ્લોયીને આ ડિડક્શન વિશે ખબર નથી. ચલો આજે હું તમને એના વિશે જાણ કરું. સેક્શન 80C જેમાં તમે મેક્સિમમ 1.5 લાખનું ડિડક્શન લઈ શકો છો. એમાં એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટમાં જોઈએ તો તમે LIC નું પ્રીમિયમ, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, ટ્યુશન ફ્રી અપ ટુ 2 ચિલ્ડ્રન્સ અને રીપેમેન્ટ ઓફ ધ હાઉસિંગ લોન ક્લેમ કરી શકો છો, જેની મેક્સિમમ લિમિટ 1.5 લાખ છે. સેક્શન 80CCC માં તમે મેક્સિમમ ડિડક્શન 1.5 લાખ સુધીનું લઈ શકો છો, જેમાં તમે કોન્ટ્રીબ્યુશન ઓફ ધ પેન્શન ફંડ. અંડર સેક્શન 80CCD1 માં તમે નેશનલ પેન્શન સ્કીમની અંદર મેક્સિમમ ડિડક્શન તમે એમ્પ્લોયી 10% ઓફ ધ બેઝિક સેલરી પ્લસ DA લઈ શકો છો અને સેલ્ફ એમ્પ્લોયીમાં 20% ઓફ ધ ગ્રોસ ટોટલ ઇન્કમ લઈ શકો છો. સેક્શન 80CCD1B માં તમે NPS યાની નેશનલ પેન્શન સ્કીમમાં મેક્સિમમ ડિડક્શન 50,000 નું લઈ શકો છો. સેક્શન 80D જેમાં તમે મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, સેલ્ફ અને તમારા ફેમિલીનું મેક્સિમમ 25,000 અને સિનિયર સિટીઝન પેનલ્સ 50,000 સુધીનું ડિડક્શન લઈ શકો છો. બીજા ઇમ્પોર્ટન્ટ સેક્શન હું પાર્ટ 2 માં કવર કરીશ.